ભૂખ્યા રહી અગો તો જો. બાકી હવારમાં નામ પડે ઉપવાસ છે ત્યાં તમને સૂકી ભાજી દેખાવા માંડે તો રહેવા દેજો. નહીં તો હવારમાં પૂછતા હોય કે આજે શું ફરાળ બનાવવાનું છે, તમારે એકાદશી નથી કરવી, રહેવા દો. બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી, બ્રહ્મચર્યના વ્રત સાથે ભગવાનની કથા સાંભળવી. ભોજન કરવાની ના નથી પાડી, પણ એવું અહીંયા ઉપદેશ કર્યો છે કે ભોજન એવું કરવું જે તમને આળસ ન લાવે. ભોજન એવું કરવું કે જે સવારમાં નાસ્તો એટલો જ કરીને આવવો કે અહીંયા આવ્યા પછી મોટા રાગમાં આપણે બગાહા ન ખાવા પડે. અને સવારમાં આપણે ચા પીતા હોય, પછી 11 વાગે 10 વાગે ચા પીવાની ટેવ હોય તો સવારમાં 2 વખત ચા પીને આવી, અહીંયા આવીને પછી બગાસા ન ખાય એવું કરીને આવવું. ઘણાને ચા ન પીધી તો મજા ના આવે. ચા વિના મને ચેન પડે નહીં, ચા વિના મને ચેન ન પડે. એક પંક્તિ ગવડાવું. મન મારું જાય રે, ચા વિના મને ચેન પડે